Hello everyone, I Kanire Chirag, Faculty of Diploma Computer in Dr. Subhash Technical Campus. આજે આપણે DWPD સબ્જેક્ટ મીન્સ કે ડાયનેમિક વેબ પેજ ડેવલપમેન્ટનો ફર્સ્ટ યુનિટ છે ઇન્ટ્રોડક્શન ટુ HTML એન્ડ CSS. આજે આપણે ફર્સ્ટ યુનિટમાંથી HTML શું છે, HTMLની હિસ્ટ્રી અને HTML પેજ કઈ રીતે રન થાય છે અને કઈ રીતે ક્રિએટ થાય છે અને આપણે HTMLના બેઝિક ટેગ વિશે માહિતી મેળવશું. HTML stands for Hypertext Markup Language. તો કે HTML ફૂલ ફોર્મ થાય છે Hypertext Markup Language. HTML used to build static website. તો કે HTML નો ઉપયોગ શું થાય છે તો કે સ્ટેટિક વેબસાઇટ બનાવવા માટે યુઝ થાય છે. HTML is a standard markup language for creating web page. તો કે HTML સ્ટાન્ડર્ડ માર્કઅપ લેંગ્વેજ છે વેબ પેજ ક્રિએટ કરવા માટે. HTML describes the structure of a web page. HTML વેબ પેજનું સ્ટ્રક્ચર ડિસ્ક્રાઇબ કરે છે. HTML consists of a series of elements. તો કે HTMLમાં એક કરતાં વધારે એલિમેન્ટ્સનો યુઝ થાય છે. એલિમેન્ટ્સ મીન્સ કે આપણે ટેગ. HTML element tell the browser how to display the content. તો કે HTML એલિમેન્ટ બ્રાઉઝરમાં કન્ટેન્ટ કઈ રીતે ડિસ્પ્લે કરવો તે દર્શાવે છે. HTML elements label pieces of content such as this is a heading, this is a paragraph, this is a link and etc. હવે આપણે HTML હિસ્ટ્રી જોશું. આપણે જોઈ શકીએ છીએ કે HTMLના વર્ઝન કયા સાલમાં અને કોણે રિલીઝ કર્યા તે. સૌથી પહેલાં 1989માં ટીમ બર્નર્સ-લી ઇન્વેન્ટેડ WW મીન્સ કે વર્લ્ડ વાઇડ વેબ વિચ HTML પહેલાં વર્લ્ડ વાઇડ વેબ તરીકે જાણીતું હતું. પછી 1991માં ટીમ બર્નર્સ-લી ઇન્વેન્ટેડ HTML વર્લ્ડ વાઇડ વેબ પછી HTML તરીકે જાણીતું થયું. 1993માં HTML પ્લસ રિલીઝ થયું. 1995માં HTML વર્કિંગ ગ્રુપ ડિફાઇન HTML 2.0 એટલે કે HTML2 રિલીઝ થયું. 1997માં W3C મીન્સ કે વર્લ્ડ વાઇડ વેબ કન્સોર્ટિયમ રિલીઝ HTML 3.2. 1999માં W3Cએ HTML 4.01 રિલીઝ કર્યું. 2000 સાલમાં W3Cએ XHTML 1.0 રિલીઝ કર્યું. XHTML મીન્સ કે એક્સટેન્સિબલ હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. 2008માં વેબ હાઇપરટેક્સ્ટ એપ્લિકેશન ટેકનોલોજી વર્કિંગ ગ્રુપે HTML5નો પબ્લિક ડ્રાફ્ટ તૈયાર કર્યો. 2012માં WG HTML5 લાઇવિંગ સ્ટાન્ડર્ડ ડિસ્ક્રાઇબ કર્યા. પછી 2014માં W3Cએ HTML5 રિલીઝ કર્યું. 2016માં W3C કેન્ડિડેટ રિકમેન્ડેડ HTML 5.1 એટલે કે HTML 5.1 રિલીઝ થયું. 2017માં HTML 5.1 સેકન્ડ એડિશન રિલીઝ થયું અને W3Cએ 2017માં HTML 5.2 રિલીઝ કર્યું. તો કે આ હતી HTMLની હિસ્ટ્રી કે કયા વર્ષમાં HTMLનું કયું વર્ઝન રિલીઝ થયું હતું તે. હવે HTMLનું પેજ સ્ટ્રક્ચર આપણે જોઈ શકીએ છીએ કે HTMLના પેજ સ્ટ્રક્ચરમાં HTML ટેગ તે રૂટ ટેગ કહેવાય છે કે એલિમેન્ટ કહેવાય છે કે જેમાં હેડ ટેગ, ટાઇટલ ટેગ, બોડી ટેગ ને H1 ટેગ. બોડી ટેગમાં ઘણા બધા HTML ટેગનો યુઝ થાય છે. તે આપણે આગળ જોશું કે કયા ટેગ આપણે બોડી ટેગમાં યુઝ કરવાના આવે છે અને કઈ રીતે યુઝ થાય છે. તો આ હતું HTMLનું પેજ સ્ટ્રક્ચર. વેબ બ્રાઉઝર તો કે HTML પેજ માટે વેબ બ્રાઉઝરની શા માટે જરૂર હોય છે. ધ પર્પઝ ઓફ એ વેબ બ્રાઉઝર like Chrome, Edge, Firefox, Safari is to read HTML documents and display them correctly. A web browser does not display the HTML tag but use them to determine how to display the document. તો કે વેબ બ્રાઉઝરનો યુઝ આપણે HTML પેજને રન કરવા માટે યુઝ થાય છે. HTML ટેગ બ્રાઉઝરમાં ડિસ્પ્લે થતા નથી, ખાલી કન્ટેન્ટ ડિસ્પ્લે થાય છે. તો કે આપણે જોયું કે વેબ બ્રાઉઝરનો ઉપયોગ HTML પેજ રન કરવા માટે મીન્સ કે આપણે આઉટપુટ જોવા માટે કે યુઝ થાય છે. HTML editor. Web page can be created and modified by using professional HTML editor
like Adobe Dreamweaver, Atom, Notepad++, Sublime Text. HTML એડિટર એટલે કે આપણે HTML પેજ ક્રિએટ કરવું તો કે કેમાં ક્રિએટ થઈ શકે છે તો કે આપણે Adobe Dreamweaver, Atom, Notepad++, Sublime Text જેવા આપણે સોફ્ટવેર યુઝ કરી શકીએ છીએ. માનો કે તે સોફ્ટવેર ના હોઈએ તો આપણે નોટપેડનો યુઝ કરીને આપણે HTML પેજ ક્રિએટ કરી શકીએ છીએ. We believe in that using simple text editor is a good way to learn HTML. તો કે આપણે HTML શીખવું હોય તો આપણે નોટપેડના યુઝ કરીને શીખી શકીએ છીએ સારી રીતે. ફોલો ધ સ્ટેપ બિલો ટુ ક્રિએટ યોર ફર્સ્ટ વેબ પેજ વિથ નોટપેડ. હવે આપણે નોટપેડમાં HTML પેજ કઈ રીતે ક્રિએટ થાય છે અને કઈ રીતે રન કરી શકાય છે તે જોશું. ફર્સ્ટ સ્ટેપ, ઓપન નોટપેડ. જો તમારે વિન્ડોઝ 8 અથવા હાયર વર્ઝન OS હોય તો તમારે સ્ટાર્ટ સ્ક્રીનમાં તમારે નોટપેડ લખવાનું આવશે, અથવા માનો કે વિન્ડોઝ 7 અથવા એનાથી જૂનું વર્ઝન હોય તો તમારે સ્ટાર્ટમાં જઈને પ્રોગ્રામ, એક્સેસરી અને નોટપેડ ઓપન કરવાનો આવશે. એટલે મીન્સ કે ફર્સ્ટ સ્ટેપમાં તમારે નોટપેડ ઓપન કરવાનો આવશે. સેકન્ડ સ્ટેપમાં તમારે HTMLનો કોડ નોટપેડમાં લખવાનો આવે છે. સેમ્પલ તરીકે આપણે એક કોડ લખેલો છે કે જેમાં એક H1 ટેગ અને પેરેગ્રાફ ટેગનો યુઝ કર્યો છે. હવે આપણે થર્ડ સ્ટેપમાં સેવ ધ HTML પેજ. હવે તે નોટપેડ ફાઇલને આપણે .htm અથવા .html તરીકે સેવ કરવાની આવશે. સેવ થઈ ગયા પછી આપણે બ્રાઉઝરમાં રન કરવાની આવશે. ઓપન ધ સેવ્ડ HTML file in your favorite browser. મીન્સ કે ડબલ ક્લિક ઓન ધ ફાઇલ or right click and choose open with. The result will look much like this. હવે HTML પેજ તમારે રન કરવું હશે તો તમારે તે ફાઇલ ઉપર ડબલ ક્લિક અથવા રાઇટ ક્લિક કરીને ચૂઝ ઓપન વિથમાં જઈને તમારું બ્રાઉઝર સિલેક્ટ કરવાનું આવશે અને તમે બ્રાઉઝરમાં તમારા HTML કોડનું આઉટપુટ જોઈ શકો છો. હવે આપણે HTMLના બેઝિક ટેગ શીખશું. સૌથી મેઇન ટેગ છે HTML. HTML ટેગ ઇન્સ્ટ્રક્ટ ધ બ્રાઉઝર ધેટ ધીસ ઇઝ એ HTML ડોક્યુમેન્ટ. તો કે HTML ટેગ બ્રાઉઝરને શું કહેશે તો કે આ HTML ડોક્યુમેન્ટ છે કે HTML ફાઇલ છે. ઓલ ધ ટેગ ઓફ HTML એક્સેપ્ટ doc type tag are contained between HTML and HTML tag. તો કે HTML ટેગની અંદર doc type tag આવેલો હોય છે. સો વી કેન સે ધેટ ઇટ ઇઝ ધ રૂટ ઓફ ધ HTML ડોક્યુમેન્ટ. તો કે રૂટ ટેગ તરીકે કયો યુઝ થાય છે HTML ફાઇલમાં તો કે HTML ટેગ. આ રીતે તમારે એક્ઝામ્પલ તરીકે આપેલું છે કે તે રીતે ટેગ લખવાનો આવે છે. HTML સ્ટાર્ટિંગ ટેગ અને HTML ક્લોઝિંગ ટેગ આ રીતે પેરમાં યુઝ કરવાનો આવશે. સેકન્ડ ટેગ છે હેડ ટેગ. તો કે HTMLમાં તમારે હેડ ટેગ લખવાનો આવે છે. The head tag work as a container for title, meta, link, base, style and script tag. તો કે હેડ ટેગની અંદર કયા ટેગ આવે છે લખવામાં તો કે ટાઇટલ ટેગ, મેટા ટેગ, લિંક ટેગ, બેઝ ટેગ, સ્ટાઇલ ટેગ અને સ્ક્રિપ્ટ ટેગ લખવામાં આવે છે. The head tag must contain title tag inside it. The other tag are optional but we must have to add title tag inside head tag. તો કે હેડ ટેગમાં ટાઇટલ ટેગ ફરજિયાત લખવાનો આવે છે, બાકીના ટેગ ઓપ્શનલ છે. મીન્સ કે તમે જરૂરિયાત પ્રમાણે લખવાના આવે છે. તેથી આપણે ટાઇટલ ટેગ લખવાનો આવે છે હેડ ટેગની અંદર. હવે HTMLની અંદર હેડ ટેગ કઈ રીતે લખવામાં આવે છે તેનું એક્ઝામ્પલ આપેલું છે. તો કે HTML સ્ટાર્ટિંગ અને એન્ડિંગ ટેગની વચ્ચે તમારે હેડ ટેગ તમારે સ્ટાર્ટિંગ ને એન્ડિંગ લખવાનો આવે છે. નેક્સ્ટ ટેગ છે ટાઇટલ ટેગ. તો કે ટાઇટલ ટેગ યુઝ ટુ સ્પેસિફાય ટાઇટલ ફોર વેબ પેજ. તો કે ટાઇટલ ટેગનો ઉપયોગ શું થાય છે તો કે વેબ પેજનું ટાઇટલ આપવા માટે ટાઇટલ ટેગનો ઉપયોગ થાય છે. The title specified using title tag is displayed in the title bar of browser. તો કે ટાઇટલ ટેગની મદદથી જે તમે ટાઇટલ આપો છો તે બ્રાઉઝરના ટાઇટલ બારમાં ડિસ્પ્લે થાય છે. Every HTML document must contain only one title tag inside head tag. તો કે હેડ ટેગની અંદર એક જ ટાઇટલ ટેગ આવેલો હોય છે. હવે આપણે ટાઇટલ ટેગનો યુઝ કઈ રીતે કરવો તેનું એક્ઝામ્પલ જોઈએ.
તો કે HTML ટેગની અંદર હેડ ટેગ અને હેડ ટેગની અંદર ટાઇટલ ટેગ તમારે લખવાનો આવે છે અને ટાઇટલ ટેગ સ્ટાર્ટિંગ અને એન્ડિંગ વચ્ચે તમારે વેબ પેજનું ટાઇટલ લખવાનું આવે છે. પછી તમારે હેડ ટેગ ક્લોઝ કરવાનો આવે છે અને HTML ક્લોઝ. આ રીતે તમારે વેબ પેજનું ટાઇટલ સેટ કરવું હોય તો તમારે ટાઇટલ ટેગ સ્ટાર્ટિંગ અને એન્ડિંગ વચ્ચે તમારે વેબ પેજનું ટાઇટલ લખવાનું આવે છે. નેક્સ્ટ ટેગ છે body tag. The body tag used to represent the content of web page that is displayed in the browser. Body tag ની અંદર જે તમે કન્ટેન્ટ લખશો તે વેબ બ્રાઉઝરમાં ડિસ્પ્લે થશે. It work as a container for text, hyperlink, image, table, list etc. તો કે બોડી ટેગની અંદર તમે ટેક્સ્ટ, હાઇપરલિંક, ઇમેજ, ટેબલ અને લિસ્ટ મૂકી શકો છો. હવે બોડી ટેગના એટ્રીબ્યુટ જોઈએ. તો પહેલો એટ્રીબ્યુટ છે બીજી કલર. માનો કે તમારે વેબ પેજનો બેકગ્રાઉન્ડ કલર સેટ કરવું હોય તો તમારે બીજી કલર એટ્રીબ્યુટનો યુઝ કરવાનો આવશે. બેકગ્રાઉન્ડ, જો તમારે વેબ પેજનું બેકગ્રાઉન્ડ તમારે ઇમેજ સેટ કરવી હોય તો તમારે બેકગ્રાઉન્ડ એટ્રીબ્યુટ યુઝ કરવાનો આવશે બોડી ટેગનો. ટેક્સ્ટ, તો કે ઇટ ઇઝ યુઝ ટુ સ્પેસિફાય ટેક્સ્ટ કલર ઓફ ધ વેબ પેજ. વેબ પેજમાં માનો કે તમારે ટેક્સ્ટ કલર સેટ કરવો હોય તો તમારે ટેક્સ્ટ એટ્રીબ્યુટ સેટ કરવાનો આવશે. લિંક ટેગ, link attribute, it is used to specify color of hyperlink in the web page. તો કે વેબ પેજમાં તમારે હાઇપરલિંકનો કલર સેટ કરવો હોય તેના માટે યુઝ થશે. નેક્સ્ટ એટ્રીબ્યુટ છે a link, it is used to specify color of active hyperlink in the web page. તો કે એક્ટિવ હાઇપરલિંકનો તમારે કલર સ્પેસિફાય કરવો હોય તેના માટે a link યુઝ થશે. v-link attribute, it is used to specify color of visited hyperlink in a web page. તો કે visited hyperlinkનો કલર તમારે સ્પેસિફાય કરવો હોય તો v-link એટ્રીબ્યુટ યુઝ થશે. હવે આપણે બોડી ટેગનું એક એક્ઝામ્પલ ક્રિએટ કરીએ. બોડી ટેગ, તો કે જેમાં આપણે બોડી બેકગ્રાઉન્ડ કલર રેડ સેટ કર્યું છે અને આપણે ટેક્સ્ટ લખેલું છે વેલકમ ટુ માય વેબસાઇટ. બોડી ટેગની અંદર જે કન્ટેન્ટ તમે લખેલો હશે તે ડિસ્પ્લે થશે. આમાં અહીંયા આપણે ટાઇટલ માય ફર્સ્ટ HTML પેજ સેટ કર્યું છે તે આપણે જોઈ શકીએ છીએ કે બ્રાઉઝરની ટેબમાં ડિસ્પ્લે થશે અને બેકગ્રાઉન્ડ કલર રેડ અને તેમાં વેલકમ ટુ માય વેબસાઇટ તે ટેક્સ્ટ ડિસ્પ્લે થાય છે. આઉટપુટમાં આ રીતનું જોઈ શકીએ છીએ. નેક્સ્ટ ટેગ છે HR ટેગ. The HR tag used to display horizontal rule means line on web page. જો તમારે વેબ પેજમાં લાઇન ડિસ્પ્લે કરવી હોય હોરિઝોન્ટલ આડી લાઇન તેના માટે HR ટેગનો યુઝ થાય છે. જનરલી HR tag is used to separate different sections of web page. By default, horizontal rule that is displayed using HR tag is shaded and full width of browser window. HR tag બે સેક્શન ભાગ પાડવા માટે યુઝ થાય છે. વેબ પેજમાં માનો કે બે સેક્શન પાર્ટ પાડવા હોય તેના માટે HR ટેગનો યુઝ થાય છે. બાય ડિફોલ્ટ હોરિઝોન્ટલ રૂલ કે લાઇન શેડેડવાળી અને ફૂલ વિથવાળી ડ્રો થશે. However, you can specify width, height, alignment and shading of horizontal rule using various attributes. તમે લાઇનની width, height, alignment means કે સેન્ટર લેફ્ટ રાઇટ તે સેટ કરી શકો છો અને શેડિંગ પણ સેટ કરી શકો છો યુઝિંગ HR એટ્રીબ્યુટ. હવે કયા HR ટેગના એટ્રીબ્યુટ છે તો કે સાઇઝ, ઇટ ઇઝ યુઝ ટુ સ્પેસિફાય હાઇટ ઓફ હોરિઝોન્ટલ રૂલ મીન્સ કે લાઇન ઇન પિક્સલ. ઇટ ઇઝ એ ઇન્ટીજર નંબર. સાઇઝ તમે 5 આપશો તો એ રીતની સાઇઝ ક્રિએટ થશે. વિથ, it is used to specify width of horizontal rule either in pixel or in percentage. તમે વિથ બે રીતે આપી શકો છો, કાં તમે પિક્સલમાં અથવા પર્સન્ટેજમાં લખવાની આવે છે. અલાઇન, it is used to specify alignment of horizontal rule. તમારે માનો કે લાઇનને સેન્ટરમાં લેફ્ટ કે રાઇટ ડિસ્પ્લે કરવી હોય તેના માટે તમારે અલાઇન એટ્રીબ્યુટ સેટ કરવાના આવશે. નેક્સ્ટ એટ્રીબ્યુટ છે નો શેડ. It is used to specify that horizontal rule has no shadow. આ એટ્રીબ્યુટની મદદથી તમે શેડો તમારે
રાખવો ન હોય, ડિસ્પ્લે ન કરાવો તેના માટે નો સેડ એટ્રીબ્યુટ છે. હવે આપણે એચઆર ટેગનું એક્ઝામ્પલ જોઈએ. એચઆર ટેગ એક્ઝામ્પલ કે જેમાં આપણે એક એચઆર ટેગનો યુઝ કરીએ છીએ કે જેમાં સાઇઝ 10 છે, વિથ 300 છે, મીન્સ કે પિક્સલમાં છે, અલાઇન લેફ્ટ એટલે કે હોરિઝોન્ટલ લાઇન લેફ્ટ સાઈડ ડિસ્પ્લે થશે, અને નો શેડનો યુઝ કર્યો છે. આપણે જોઈ શકીએ છીએ કે એચઆર ટેગના કેટલા એટ્રીબ્યુટ સેટ કર્યા છે, તો કે સાઇઝ 10, વિથ 300 પિક્સલ અને અલાઇન લેફ્ટ, આ ત્રણનો યુઝ કર્યો છે કે જેમાં આપણે જોઈ શકીએ છીએ બ્રાઉઝરમાં આ રીતની તમે હોરિઝોન્ટલ રૂલ મીન્સ કે લાઇન આ રીતની ડિસ્પ્લે થશે. હવે આપણે ઇમેજ ટેગ વિશે શીખશું. ઇમેજ ટેગ is used to display image on web page. We must have to use src attribute of image tag. It specify image part to be displayed. તો કે ઇમેજ ટેગનો ઉપયોગ શું થશે, તો કે વેબ પેજમાં ઇમેજ ડિસ્પ્લે કરવા માટે ઇમેજ ટેગનો યુઝ થશે. હવે ઇમેજ ટેગ ડિસ્પ્લે કરવા માટે તેનો એટ્રીબ્યુટ srcનો આપણે ફરજિયાત યુઝ કરવાનો આવશે. તે ઇમેજનો પાથ દર્શાવશે કે જે આપણે ઇમેજ ડિસ્પ્લે કરવી છે તે. હવે આપણે ઇમેજ ટેગના એટ્રીબ્યુટ જોશું. પહેલું છે src કે જે ઇમેજ આપણે ડિસ્પ્લે કરવી હશે તેનો આપણે પાથ આપણે આપવાનો થશે. સેકન્ડ છે alter alt. It is used to specify an alternate text to be displayed when image is not displayed on web page. માનો કે બ્રાઉઝરમાં ઇમેજ ડિસેબલ કરેલી હશે તો માનો કે ઇમેજ ડિસ્પ્લે ન થાય ત્યારે કયો ટેગ શું તમારે ડિસ્પ્લે કરવું, મીન્સ કે શું ટેક્સ્ટ તમારે ડિસ્પ્લે કરવી તે. સેકન્ડ છે height. It is used to specify height of image in pixel. And width. It is used to specify width of image in pixel. જો તમારે ઇમેજની width અને height ચેન્જ કરવી હોય તો તમે તેને પિક્સલમાં તમે ચેન્જ કરી શકો છો. Align. It is used to specify alignment of image. The alignment can be left, right, top, bottom and middle. તો કે તમારે ઇમેજને પર્ટિક્યુલર પોર્શનમાં ડિસ્પ્લે કરવી હોય તેના માટે, માનો કે સેન્ટરમાં, લેફ્ટ, રાઇટ કે બોટમ કે મિડલમાં તમારે ડિસ્પ્લે કરવી તેના માટે. પછી નેક્સ્ટ છે બોર્ડર. It is used to specify width of border in pixel that is display around image. માનો કે ઇમેજની તમારે બોર્ડર કરવી હોય તેના માટે બોર્ડર આપવાની આવશે, તેમાં તમારે ઇન્ટીજર વેલ્યુ આપવાની આવશે. હવે આપણે ઇમેજ ટેગનું એક્ઝામ્પલ જોશું. ઇમેજ ટેગ આપણે જોઈ શકીએ છીએ કે બોડીમાં ઇમેજ ટેગનો યુઝ કરેલ છે. ઇમેજનો સોર્સ તો કે DSTC logo.png. જો ઇમેજ તમારી HTML પેજ ક્રિએટ કરો છો તે જ ફોલ્ડરમાં હશે તો તમારે સિમ્પલ આ રીતે પાથ આપવાનો આવશે, અથવા જો ઇમેજ બીજા ફોલ્ડરમાં હશે તો તમારે કમ્પ્લીટ પાથ આપવાનો થશે. માનો કે ઇમેજ મારે 100 પિક્સલ વિથ અને હાઇટ સેટ કરવી છે તો મારે વિથ અને હાઇટ મેં આપેલી છે ALT મીન્સ કે અલ્ટરનેટ ટેક્સ્ટ. જો ઇમેજ ડિસ્પ્લે ન થાય બ્રાઉઝરમાં તો DSTC લોગો તે રીતનું ટેક્સ્ટ લખેલું આવશે. અને મેં અલાઇન એટલે લેફ્ટ સાઈડ ડિસ્પ્લે કરવી છે એટલે મેં અલાઇનમેન્ટ સેટ કરેલ છે અને બોર્ડર 3. માનો કે બોર્ડર 3ની વેલ્યુ તમે 10 આપશો તો બોર્ડર જાડી થશે, અને માનો કે વેલ્યુ ઓછી આપશો તો પાતળી થશે. આ હતું ઇમેજ ટેગનું એક્ઝામ્પલ કે જેનું આપણે આઉટપુટ જોઈ શકીએ છીએ કે આ રીતનું ડિસ્પ્લે થશે. એમ્બેડ ટેગ. Embed tag is used to embed various multimedia objects such as audio, video or flash in a web page. માનો કે તમારે વેબ પેજમાં ઓડિયો ફાઇલ રન કરાવી છે કે વિડીયો ફાઇલ રન કરાવી છે કે ફ્લેશ ફાઇલ રન કરાવી છે તો એમ્બેડ ટેગનો યુઝ થશે. We must have to use src attribute of embed tag. It specify external file path to be embedded within web page. એમ્બેડ ટેગ માટે તમારે src એટ્રીબ્યુટ ફરજિયાત ઉપયોગ કરવાનો આવશે કે જે ફાઇલ તમારે રન કરવી છે તેનો પાથ દર્શાવશે. Some of the attributes of embed tag
are given below. First is src. It is used to specify URL or path of external file. કે જે ફાઇલ તમારે રન કરાવી હશે, વિડીયો કે ઓડિયો કે ફ્લેશ ફાઇલ, તેનો પાથ દર્શાવશે. લૂપ. It is used to specify whether embedded object will run repeatedly or not. It has boolean value. તો કે લૂપ માટે તમારે વેલ્યુ આપવાની હશે ટ્રુ અથવા ફોલ્સ, કે ફાઇલ તમારે રિપીટેડલી રન કરવી છે કે નહીં. નેક્સ્ટ છે auto start. It is used to specify whether embedded object start automatically or not when web page is loaded. It has boolean value. કે તમારી ફાઇલ ઓટોમેટિક રન કરવી છે તેના માટે તમારે વેલ્યુ સેટ કરવાની આવશે કે જે બુલિયન મીન્સ કે ટ્રુ અથવા ફોલ્સ હશે. હવે માનો કે વિડીયો તમારે પર્ટિક્યુલર વિથ અને હાઇટમાં ડિસ્પ્લે કરવો છે, તેના માટે વિથ અને હાઇટ તમારે પિક્સલમાં સેટ કરવાની આવશે. અને હાઇડન. It is used to specify whether an object will visible on web page or not. It has boolean value. માનો કે તમારે વેબ પેજમાં ડિસ્પ્લે નથી કરાવવું, તો તમે હાઇડન ઇઝ ઇક્વલ ટુ ટ્રુ સેટ કરશો એટલે તે ડિસ્પ્લે નહીં થાય, મીન્સ કે હાઇડ થઈ જશે. હવે આપણે એમ્બેડ ટેગનું એક્ઝામ્પલ ક્રિએટ કરીએ. તો કે એક્ઝામ્પલમાં આપણે એક વિડીયો ફાઇલ રન કરેલી છે અને એની વિથ અને હાઇટ સેટ કરેલી છે. બોડી ટેગમાં આપણે એમ્બેડ ટેગ src ઇઝ ઇક્વલ ટુ crazyfrog.mp4. તો કે crazyfrog mp4 નામનો વિડીયો આપણે રન કર્યો છે કે જેમાં એની વિથ આપણે 500 અને હાઇટ 300 પિક્સલ સેટ કરેલી છે. ઓટો સ્ટાર્ટ આપણે ફોલ્સ અને લૂપ ફોલ્સ રાખેલા છે, જેનું આઉટપુટ આપણે જોઈ શકીએ છીએ કે વિડીયો ફાઇલ બ્રાઉઝરમાં રન થાય છે તે. હવે આપણે નેક્સ્ટ ટેગ જોશું, બીજી સાઉન્ડ. The BG sound tag is used to embed background sound file in web page. તો કે વેબ પેજમાં તમારે બેકગ્રાઉન્ડ સાઉન્ડ એડ કરવો હોય તો એના માટે બીજી સાઉન્ડ ટેગનો યુઝ થશે. In order to embed background sound file using BG sound tag, we must to use src attribute of BG sound tag. It specifies the path of sound to be embedded within web page. તો કે બેકગ્રાઉન્ડ ટેગ તમારે યુઝ કરવો હોય ત્યારે src એટ્રીબ્યુટ ફરજિયાત તમારે યુઝ કરવાના આવશે કે જે સાઉન્ડ ફાઇલ તમારે બેકગ્રાઉન્ડમાં રન કરવાની છે તેનો પાથ દર્શાવશે. બીજી સાઉન્ડ ઓનલી સપોર્ટ ઇન ઇન્ટરનેટ એક્સપ્લોરર બ્રાઉઝર. તો કે આ ટેગ યુઝ કર્યો હોય તમે HTML ફાઇલમાં તો તેનો આઉટપુટ મીન્સ કે તમે એનો ઉપયોગ ઇન્ટરનેટ એક્સપ્લોરર બ્રાઉઝરમાં જ જોઈ શકો છો. Some of the attributes of BG sound tag are given below. src means source of file, means ke path of sound file. Loop. It is used to specify how many times a sound file will be repeated. By default it is infinite. એટલે તમારે સાઉન્ડ ફાઇલ કેટલી વાર રન કરવી છે તેના માટે બાય ડિફોલ્ટ વેલ્યુ એની પ્લે થયા કરશે. માનો કે 2 વાર પ્લે કરવું હોય તો તમારે એની વેલ્યુ 2 સેટ કરવાની આવશે. વોલ્યુમ. ઇટ ઇઝ યુઝ ટુ સ્પેસિફાય વોલ્યુમ ઓફ ધ સાઉન્ડ ફાઇલ. હવે આપણે બીજી સાઉન્ડ ટેગનું એક્ઝામ્પલ જોઈએ કે જેમાં મેં એક ઓડિયો ફાઇલ કે જેનું એક્સટેન્શન WAV છે તે 2 વાર પ્લે થશે બેકગ્રાઉન્ડમાં. આપણે જોઈ શકીએ છીએ કે આ પેજ એક્ઝામ્પલ રન કરવા માટે મેં ઇન્ટરનેટ એક્સપ્લોરર બ્રાઉઝરનો યુઝ કર્યો છે, કારણ કે તે તેમાં સપોર્ટ કરે છે. બીજા બ્રાઉઝરમાં રન કરશો તો બેકગ્રાઉન્ડમાં અવાજ નહીં આવે. હવે આગળ આપણે બ્લિંક ટેગ. બ્લિંક ટેગ ઇઝ યુઝ ટુ બ્લિંક ધ ટેક્સ્ટ ઓન એન્ડ ઓફ ઓન વેબ પેજ. તો કે તમારે ટેક્સ્ટને બ્લિંક કરાવવું હોય તેના માટે બ્લિંક ટેગ યુઝ થશે. તો કે બ્લિંક ટેગ ઓનલી સપોર્ટેડ ઇન નેટસ્કેપ નેવિગેટર બ્રાઉઝર. તો કે બ્લિંક ટેગ યુઝ કર્યો હોય તો તમે એનો ઉપયોગ તમે નેટસ્કેપ નેવિગેટર બ્રાઉઝરમાં જ જોઈ શકો છો. જો તમારે યુઝ કરવો હોય તો તમારે માનો કે ન્યૂ અપડેટ ટેક્સ્ટને તમે બ્લિંક કરાવી છે તો તમારે બ્લિંક ટેગ સ્ટાર્ટ અને ન્યૂ અપડેટ એન્ડ બ્લિંક ટેગ ઓફ કરવાનો આવશે.
Font tag is used to format text. Using font tag, you can specify font color, font size, font face for the text. ફોન્ટ ટેગની મદદથી તમે ફોન્ટની સાઇઝ અને એનો ફેસ તે ચેન્જ કરી શકો છો. તો કે ફોન્ટ ટેગના આપણે એટ્રીબ્યુટ જોઈએ તો કે કલર, સાઇઝ અને ફેસ. કલરનો ઉપયોગ શું થશે તો કે ફોન્ટનો કલર આપણે સેટ કરવો હોય. સાઇઝ તો કે સાઇઝ એટ્રીબ્યુટ ફોન્ટ ટેગ માટે ફોન્ટની સાઇઝ તમારે સેટ કરવી હોય. ફોન્ટ ફેસ માનો કે તમારે બીજા ફોન્ટ સેટ કરવા હોય તે લખવાના આવશે. હવે આપણે ફોન્ટ ટેગનું એક્ઝામ્પલ જોઈએ કે જેમાં ટેક્સ્ટ માટે મેં એટ્રીબ્યુટ સેટ કરેલા છે કે કલર મેં ગ્રીન સેટ કરેલો છે, ફોન્ટની સાઇઝ 14 છે અને ફેસ એરિયલ છે. કે કનેરિયા ચિરાગ ટેક્સ્ટ માટે કલર ગ્રીન અને સાઇઝ 14 અને ફેસ ઇનકે ફોન્ટ એરિયલ યુઝ થશે કે જેનું આઉટપુટ આપણે જોઈ શકીએ છીએ. નેક્સ્ટ ટેગ છે સેન્ટર ટેગ. The center tag is used to display center aligned text on web page. માનો કે તો કોઈ પણ તમારે ટેક્સ્ટને બ્રાઉઝરમાં સેન્ટરમાં ડિસ્પ્લે કરાવવું છે તો તમારે સેન્ટર ટેગનો યુઝ કરવાનો આવે છે. સેન્ટર ટેગ સ્ટાર્ટ, ન્યૂ અપડેટ સેન્ટર ટેગ ઓફ કરવાનો આવે છે. માર્કી ટેગ. Marquee tag is used to display scrolling text on web page. Using this tag, text can be scrolled either horizontal or vertically. By default, it will scroll the text horizontally from right to left. માર્કી ટેગની મદદથી તમે ટેક્સ્ટને તમે સ્ક્રોલિંગ વેબ પેજમાં કરાવી શકો છો. આપણે જોઈએ તો કે ન્યૂઝની વેબસાઇટ વિઝિટ કરીએ ત્યારે ન્યૂઝ છે તો કે તે સ્ક્રોલિંગ થતાં આપણે જોયા હશે. તો તેવું આપણે સેટ કરવું હોય તો આપણે માર્કી ટેગનો યુઝ કરવાનો આવે છે કે આપણે હોરિઝોન્ટલ અથવા વર્ટિકલી આપણે ટેક્સ્ટને સ્ક્રોલ કરાવી શકીએ છીએ. તો કે બાય ડિફોલ્ટ ટેક્સ્ટ છે તે હોરિઝોન્ટલી રાઇટ ટુ લેફ્ટ મૂવ થાય છે. તો કે આપણે તેના એટ્રીબ્યુટ જોઈએ તો કે બિહેવિયર કે બિહેવિયરની વેલ્યુ આપણે 3 રાખી શકીએ છીએ: સ્ક્રોલ, સ્લાઇડ અને અલ્ટરનેટ. આ ત્રણેયનો યુઝ કરીને તમે જોજો કે કઈ રીતે તે વર્ક કરે છે. ડાયરેક્શન તો કે તમારે કઈ સાઈડથી તમારે સ્ટાર્ટ કરવું છે, લેફ્ટ ઓર રાઈટ. સ્ક્રોલ અમાઉન્ટ મીન્સ કે તમારે કેટલી સ્પીડમાં તમારે ટેક્સ્ટને મૂવ કરાવવું છે. સ્ક્રોલ ડિલે તો કે ઇટ ઇઝ યુઝ ટુ સ્પેસિફાય ધ ટાઈમ ઇન મિલીસેકન્ડ આફ્ટર વિચ ધ ટેક્સ્ટ વિલ બી રીડ્રોન. હાયર વેલ્યુ કોઝ સ્લોઅર સ્ક્રોલિંગ તો કે જેની મદદથી તમે વેલ્યુ વધારે રાખશો તો સ્ક્રોલિંગ સ્લોઅર થશે. હવે આપણે માર્કી ટેગનું એક્ઝામ્પલ જોઈએ કે બોડી ટેગમાં આપણે માર્કી ટેગનો યુઝ કર્યો છે કે જેમાં ડાયરેક્શન આપણે લેફ્ટ સેટ કરેલ છે, બિહેવિયર સ્ક્રોલ વેલ્યુ સેટ કરેલ છે, સ્ક્રોલ અમાઉન્ટ 10 છે અને સ્ક્રોલ ડિલે 10 છે. કે કનેરિયા ચિરાગ માર્કી ટેગની વચ્ચે તમારે આ રીતે લખવાનો છે. કોઈ પણ ટેક્સ્ટને તમારે સ્ક્રોલિંગ કરાવવું હોય તો તમારે માર્કી ટેગ સ્ટાર્ટમાં તમારે એના એટ્રીબ્યુટ સેટ કરાવવાના આવશે અને માર્કી ટેગ પછી તમારે ટેક્સ્ટ અને માર્કી ટેગ તમારે ક્લોઝ કરવાનો આવશે. આ રીતે તમે માર્કી ટેગનો યુઝ કરી શકો છો. હવે બિહેવિયરમાં સ્ક્રોલ, અલ્ટરનેટ તે વેલ્યુ છે. હવે તેનો કઈ રીતે યુઝ થાય તે તમે જાતે ટ્રાય કરજો એટલે તમને ખ્યાલ આવશે કે તેનો કઈ રીતે ઉપયોગ થઈ શકે છે. A tag, anchor tag. A tag is also known as a anchor tag. It is used to create a hyperlink in web page. Hyperlink is used to redirect from one page to another page. માનો કે તમારે એક પેજમાંથી બીજા વેબ પેજમાં મૂવ થવું હોય તો તમારે એન્કર ટેગનો યુઝ કરવાનો આવે છે. In order to specify destination file to which you want to redirect user, anchor tag uses href attribute. તો કે એન્કર ટેગમાં આપણે એક પેજમાંથી બીજા પેજમાં જવું હોય તો તમારે href એટ્રીબ્યુટનો યુઝ કરવાનો આવે છે. એક્ઝામ્પલ તરીકે એન્કર ટેગ href contact.html and close anchor tag, after that contact us and closing ending anchor tag. તો કે કોન્ટેક્ટ અસ ઉપર ક્લિક કરવાથી આપણે contact.html પેજ ઉપર
આપણે રીડાયરેક્ટ થશું, એટલે કોન્ટેક્ટ અસ ઉપર ક્લિક કરવાથી contact.html પેજ ઓપન થશે. contact.html પેજ તમારે પહેલેથી ક્રિએટ કરેલું હોવું જોઈએ. હવે આપણે એનું એક્ઝામ્પલ જોઈએ. એન્કર ટેગનો આપણે બોડી ટેગમાં યુઝ કર્યો છે. તો કે next.html પેજ ઉપર આપણે મૂવ થશું ક્યારે? જ્યારે આપણે નેક્સ્ટ પેજ ઉપર ક્લિક કરશું ત્યારે. તો કે આનું આઉટપુટ આપણે જોઈ શકીએ છીએ કે તેનો કલર બ્લુ આવે છે અને નીચે અંડરલાઇન આવે છે, જેની મદદથી આપણે ખબર પડે છે કે ત્યાં ક્લિક કરવાથી આપણે બીજા પેજ ઉપર મૂવ થશું. નેક્સ્ટ પેજ ઉપર ક્લિક કરશું એટલે next.html પેજ ઓપન થશે. તો આ હતા HTMLના બેઝિક ટેગ્સ. Thank you for watching this lecture. For more video, like my YouTube channel and share and subscribe. Thank you for watching.